क्वॉलिटी मार्क द्वारा आ 14मो कोड फंक्शन है। એટલે કે 14 વર્ષ પહેલા આપણા રાજ્યમાં ને રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે, પ્રોત્સાહન મળે, આ પ્રવૃત્તિમાં શૈક્ષિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિ અને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા, આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઇના દ્વારા આવા પ્રયાસો થયા। એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ ક્વોલિટી માર્ક જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવવા જેવું છે। મને લાગે છે કે આ ક્વોલિટી માર્કના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ। દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે। એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિલીપભાઈ, જે રીતે હેતલભાઈ જેવા માણસો છે કે જે આત્મનિર્ભર ભારતની વાત કરી, તેઓ ક્વોલિટી માર્ક જે એવોર્ડ ને જેવી સંસ્થાઓ દ્વારા આગળ આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી પણ ગઈકાલે જ્યારે અમદાવાદ ત્યારે એમણે કીધું કે સ્વદેશી ઉત્પાદનો જે ક્વોલિટીમાં જે સુધાર લાવો, તો આપના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી જે કંપનીઓ છે તે કંપનીઓને શું કહેવા માંગો છો? ક્વોલિટીમાં જે સુધાર લાવવાની વાત પીએમ સાહેબે ગઈકાલે કરી, તેના માટેનો કોઈ ખાસ સંદેશ? એક સાહેબ સંદેશો આપે છે એ પહેલા એક વાત મીડિયા સમક્ષ હું રજૂ કરવા માંગુ છું। 2014માં ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ।